દર્શક મિત્રો, આ ઋતુમાં ઠંડી લાગશે એટલે આપણે સૌ કોઈ સ્વેટર, હાથ મોજા, પગના મોજા, સ્કાર્ફ વગેરે પહેરવાનું શરૂ કરી દઈશું. પરંતુ એક એવો દેશ છે જ્યાંના લોકો તો સ્વેટર પહેરે જ છે, પરંતુ અન્ય સાથે અન્ય લોકોને પણ પહેરાવે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com ઉપરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા દેશની સાથે સાથે બીજા એવા ઘણા બધા દેશો છે જ્યાં એવું અજબ ગજબનું થતું હોય કે જે જાણવામાં રસપ્રદ હોય. હવે ઘણીવાર ઘણા લોકોની માન્યતા હોય, તેમનું રહેન સહેન હોય અને તેમની આદતો પણ તેમને રોમાંચિત બનાવે છે. આજે આપણે આવો જ એક વિડીયો શેર કરવાના છે. દર્શક મિત્રો, આ ઋતુમાં ઠંડી લાગશે એટલે આપણે સૌ કોઈ સ્વેટર, હાથ મોજા, પગના મોજા, સ્કાર્ફ વગેરે પહેરવાનું શરૂ કરી દઈશું. પરંતુ એક એવો દેશ છે જ્યાંના લોકો તો સ્વેટર પહેરે જ છે, પરંતુ અન્ય સાથે અન્ય લોકોને પણ પહેરાવે છે. તો શું તમે ક્યારેક લોકોને ઝાડને સ્વેટર પહેરાવતા જોયા છે? હાલમાં જ એક વિડીયો વાયરલ થઈ ગયો છે જેમાં કેટલાક લોકો ઝાડને સ્વેટર પહેરાવતા જોવા મળી રહ્યા છે. હવે આ લોકો ક્યાંના છે એની જાણકારી અમે તમને જણાવીશું. પરંતુ મહત્વની વાત એ છે કે લોકો શા માટે આવું કરી રહ્યા છે. તો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર @seoul.South Korea પર સાઉથ કોરિયા સાથે જોડાયેલી રોમાંચક વાત છે. હવે એક વિડીયો પણ પોસ્ટ કરાયો છે. હાલમાં આવો જ એક વિડીયો શેર કરાયો જેમાં લોકો ઝાડને ગરમ કપડાં પહેરાવતા જોવા મળી રહ્યા છે. હવે આ જે ગરમ કપડાં છે એ લોકોએ પોતાના ઘરે રહીને જાતે જ બનાવ્યા છે. હવે અત્યાર સુધી તો તમે સમજી જ ગયા હશો કે આ વિડીયો કોરિયાનો છે. હવે અહીંયા લોકો ઝાડને સ્વેટર પહેરાવે એક સામાન્ય બાબત છે. આ કામ એક સંસ્થાના લોકો સિયોલમાં કરી રહ્યા છે. હવે હાલમાં જ આ વિડીયો ખૂબ વાયરલ પણ થઈ રહ્યો છે. લોકો પોતાને તો સ્વેટર પહેરાવે છે, પરંતુ અહીંયા લોકો ઝાડને પણ સ્વેટર પહેરાવી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર સાઉથ કોરિયા સાથેની જોડાયેલી રોમાંચિક વાતો અને વિડીયો અવારનવાર પોસ્ટ કરતા જ રહે છે. અને હાલમાં જ એક વિડીયો પોસ્ટ કરાયો કે જે ખૂબ વાયરલ પણ થયો. હવે આ વિડીયો પોસ્ટ કરાયો છે જેની અંદર લોકો ઝાડને ઊનના કપડાં પહેરતા જોવા મળી રહ્યા છે. અને તેઓ ઊનના કપડાં પોતે ઘરે રહીને જ બનાવે છે અને બાદમાં ઝાડને પહેરાવે છે. તો ત્યાં તો આ વાત ખૂબ સામાન્ય કહી શકાય. તો દર્શક મિત્રો, એક એવી જગ્યા કે જ્યાં ઠંડી પડવાને સમયમાં લોકો પોતાને તો સ્વેટર અને શોલથી ઢાંકે છે, રક્ષણ આપે છે, પરંતુ ત્યાંના લોકો ઝાડને પણ આ ઊનના કપડાં પહેરાવે છે. અને ખાસ બાબત એ છે કે આ ઊનના કપડાં તેઓ ઘરે રહીને જ બનાવીને બાદમાં ઝાડને પહેરાવે છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર.com.